सहैनाववतु सहैनो भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः। ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरगणाः देवाय तस्मै नमः। 30મો શ્લોક બીજા અધ્યાયનો 30મો શ્લોક। દેહી નિત્યમવદ્યોયં नित्यमवद्योऽयं देहे सर्वस्य भारत सर्वस्य भारत तस्मात् सर्वाणि भूतानि न त्वं शोचितुमर्हसि એટલે ભગવાન અર્જુનને કહે છે કે અર્જુન, તું જેને પણ આત્મા માનતો હોય આત્મા, તો પણ શોકને કોઈ કારણ નથી। આત્માના સ્વરૂપ તરફ દ્રષ્ટિ કર અર્જુન, તો શોક રહેશે જ નહીં। કારણ કે આત્મા કેવું છે તો કે અવિનાશી, અવિકારી, અજન્મા, એના માટે જે પૂર્ણ છે, જે આનંદ સ્વરૂપ છે, એ આત્મા માટે શોક કરવો યોગ્ય નથી। અને જો તું આત્માને નિત્ય જન્મવાળો અને મરવાવાળો માનતો હોય તો પણ શોકને કોઈ કારણ નથી। કારણ કે અપરિહાર્ય તે ન ત્વં શોચિતું મર્હસી, જે અપરિહાર્ય છે, જે અનિવાર્ય છે, જે આપણા નિયંત્રણની બહાર છે, બરાબર। અને અપરિહાર્ય એટલે શું? જે આપણા નિયંત્રણની બહાર છે, જેને આપણે બદલાવી ન શકીએ, એના માટે શોક કરવાનો કોઈ અર્થ જ નથી।
અને શોક કરવાથી જો બદલાઈ જતો હોય તો કરો શોક. કોઈ પણ વસ્તુ માટે શોક કરવાથી એ વસ્તુ પાછી આવતી હોય. કોઈ વ્યક્તિનું મૃત્યુ થયું, શોક કરો તો પાછી આવતી હોય, અથવા તો કોઈ વસ્તુ બદલાવવાથી જો પાછી શોક ન થતો હોય, શોક કરવાથી વસ્તુ પાછી આવતી હોય કે વસ્તુની બદલાઈ જતી હોય પરિસ્થિતિ, તો કરો. એ તો થતું નથી. ઉલટાનું શોક કરવાથી વસ્તુ તો પાછી કંઈ આવતી નથી, પણ તમે તમારું શરીર બગાડો છો કે નહીં? બગાડે જ છે. કંઈક ઘટના ઘટી અને આપણે એનો સ્વીકાર ન કર્યો, અપરિહાર્ય છે. જે આપણા હાથની વાત નથી, જે અપરિહાર્ય છે, જે નિયંત્રણમાં નથી, જેને આપણે ટાળી શકીએ એમ પણ નથી, અને એ વસ્તુને તમે સ્વીકારતા નથી અને શોક કરો છો. એટલો બધો શોક કર્યો, શું કર્યું? એટલો બધો શોક કરીને કર્યું શું? શરીર બગાડી દીધું. જે ક્યારેય શરીરમાં કોઈ પ્રકારનો રોગ નહોતો, એ શોક કરવાથી તમે રોગને આમંત્રણ આપ્યું. કેટલા બધા દવાના ખર્ચામાં આપણે પહોંચી છીએ, એથી વિશેષ કંઈ કરી શકતા નથી. તો ભાઈ શોક કરવાથી શું મળે? એ કરતાં અપરિહાર્ય તે શોક કરવાથી જો આપણે કંઈ દુઃખ મટી જતું હોય તો કરીએ, પણ જે કરી શકાય, બદલાવી શકાય એમ નથી. માટે તું એનો સ્વીકાર કર. આ સત્યનો ભગવાન કહે છે તો સ્વીકાર કર. વસ્તુને આપણે બદલાવવાનો પ્રયત્ન કરીએ. ચાલો, શોક થાય છે, ગમતું નથી, માટે અહીંયા જઈએ ને ત્યાં જઈએ. શું સ્વામીજી એટલું સુંદર દ્રશ્ય છે. ક્યાં? બારલી. અમને નવું ખબર છે, બારલી લોકો ફરવા જાય છે. શું સુંદર! આમ તમે જુઓ તો ગ્રીનરી, ના તો એટલે ગ્રીનરી જોવા જવાની છે, ચોમાસામાં જોવા મળે છે, પણ એમાં તારો સમય જ કામ વેડફે ભાઈ. આમ કરું ને પેલું કરું, આ બદલાવો ને પેલું બદલાવો, અહીંયા ફરવા ગયા, ત્યાં જાઓ. ફરવા જવાની ના નથી, પણ એનાથી તમે શું મેળવો છો? એટલે આપણે ગઈ વખતે પણ કહ્યું હતું કે શોક કરીને તારો સમય ન વેળો. દિન્યા મિન્યૌ સાયં પ્રાતઃ શિશિર વસંતૌ પુનરાયાત કાલ ક્રીડતિ ગચ્છત્યાહુ ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ. ત્યાં શંકરાચાર્ય મહારાજ પણ કે દિન્યા મિન્યૌ, દિવસ ગયો, રાત્રિ આવી, રાત્રિ ગઈ, દિવસ આવ્યો. શિશિર ઋતુ આવી, વસંત આવી, બસ આમ દિવસો જયા જ કરે છે, ગયા જ કરે છે. તો એને આપણે પકડી શકવાના નથી. જે ભૂતકાળ છે, જે ભવિષ્ય છે કે વર્તમાન હોય, કોઈને આપણે પકડી શકવાના નથી. જે આપણા હાથમાં જ નથી એને પકડવાની ચિંતા કરીએ. આ વૃદ્ધાવસ્થા આવી, યૌવન ગયું, બાળપણ ગયું, જે છે એ આ જ છે, અપરિહાર્ય. એને આપણે પકડી પણ શકવાના નથી કે એને બદલાવી પણ શકવાના નથી. અને જો બદલાવાથી બદલાવી શકે તો વાંધો નહીં, પણ મહત્ત્વની વસ્તુ છે વિવેક. એ છે એ અપરિહાર્ય વસ્તુ માટે પણ દુઃખી થતો નથી. મહત્ત્વની વસ્તુ છે દુઃખી થવું. એ આપણા એક એવી અભિવ્યક્તિની વાત છે. જે આપણે દુઃખી થઈને કંઈ મળતું હોય તો કરો, પણ દુઃખી થવાથી કશું જ થતું નથી. શોકના ગરકાવ થવાથી કંઈ મળતું નથી. એટલા માટે જે છે એનો સ્વીકાર જો આપણે બદલાવી શકીએ, જો આપણા હાથમાં હોય તો બદલાવીએ. પણ સમજવા જેવું એ છે કે આપણી પાસે એટલી શક્તિ નથી કે બધું બદલાવી શકીએ. થોડું બદલાવી શકીએ. એટલે જે બદલાવી શકીએ છીએ એમાં માનવું કે ઈશ્વરની કૃપા છે, અને જે બદલાવી શકતા નથી જેટલો અંશને, એને માનવું કે ભગવાનનો પ્રસાદ છે. આ જ કેવું છે? વિવેકીનું કામ છે. જે અપરિહાર્ય છે, પહેલાં તો ખબર છે અપરિહાર્ય છે, આ હું બદલાવી શકું એમ નથી, એની પણ લોકોને ખબર નથી પડતી. આખી જિંદગી પોતાના જીવનસાથીને આખી જિંદગી પોતાના જીવનસાથીની સ્વભાવને બદલામાં જ જાય, પણ બદલાય જ નહીં. એવું પણ બને. એના માટે બીજા પ્રકારના વિવેકની આવશ્યકતા છે. એ ચર્ચા અત્યારે નહીં કરીએ, પણ સ્વામીજી મહારાજની આપણે કહેતા પ્રાર્થના માટે. આજ સ્વામીજી જન્મદિવસ છે. સ્વામીજી કે ભગવાનને પ્રાર્થના કરું, હે ભગવાન,
તમે મને વિવેક આપો કે કઈ વસ્તુ હું બદલાવી શકું છું, બદલાવી શકું એમ છું જીવનમાં, જે કઈ વસ્તુ બદલાવી શકું એમ નથી. પહેલાં મને વિવેક આપો, જે હું બદલાવી શકું એને હું બદલાવવાની શક્તિ આપો, એ બદલાવી શકું એમ નથી એને સ્વીકારવાની શક્તિ આપો. બહુ મોટી વસ્તુ છે. હા, બરાબર છે ને, કે હું જે બદલાવી શકું છું એને બદલાવવાની શક્તિ આપો. મને ખબર પડવી જોઈએ પેલા બદલાવી શકું એમ નથી. આખી જિંદગી જેનો સ્વભાવ બદલી શકે જ નહીં. તમે જો કેટલા લોકોનો એવા સ્વભાવ ના આવ્યા બદલે જ નહીં, તો તમે શું કરવાના? સ્વીકારી લો એ આ વાત છે. બદલી જાય તો ભગવાનની કૃપા, પણ એના માટે તો બહુ ધીરજ, પ્રેમ, સ્વીકાર ઘણું બધું જોઈએ, તો જ એ વ્યક્તિ બદલી શકે. નહીં તો મને સ્વીકારવાની શક્તિ આપો. ટૂંકમાં જીવનમાં અપરિહાર્ય છે, એના માટે સ્વીકાર જે ઉત્તમ કોઈ નથી. ભગવાન કહે છે ન તમ શોચિતો અમર્હસી. ટૂંકમાં કાં તો તમે પારમાર્થિક દ્રષ્ટિ પ્રાપ્ત કરો કે આત્મદ્રષ્ટિ. આત્મા જે સર્વવ્યાપી છે, અવિનાશી છે, જે અસ્પૃષ્ટ છે આ બધાથી, એને કોઈ સ્થૂળ શરીરની કોઈ સમસ્યા આત્માને સ્પર્શ કરતી નથી. એટલે મને જો એ દ્રષ્ટિમાં સ્થિર થઈ જાય તો કંઈ વાંધો જ નથી. એમ સૂક્ષ્મ શરીરની જે કંઈ પરિસ્થિતિ છે, માન અપમાન, સુખ દુઃખ, સફળતા નિષ્ફળતા, એ પણ આત્માને સ્પર્શ કરતી નથી. એ પણ કરતી નથી. જો આ સમજાય જાય તો બહુ સુંદર છે. નહીંતર એક સર્વગ્રાહી દ્રષ્ટિ, પારમાર્થિક દ્રષ્ટિ અથવા તો વ્યવહારમાં સર્વગ્રાહી દ્રષ્ટિ એટલે વિશાળ દ્રષ્ટિ. કારણ કે તમે જુઓ કોઈ ફોટો હોય બહુ સુંદર લાગે છે, પછી આપણે નજીકથી માઇક્રોસ્કોપથી એક જ ભાગને જોઈએ તો શું થાય? જો ફોટો દૂરથી જોઈ રહ્યા છીએ ત્યારે એ સુંદર દેખાય, પણ એક જગ્યાએ આપણે સ્થિર કરી દઈએ ફોટાને માઇક્રોસ્કોપ તો કેવું મોટું દેખાય, પણ શું દેખાય? ધાબા. એમ કોઈ વ્યક્તિની નાની નાની વસ્તુ તરફ મનને સ્થિર કરી દઈશું તો બસ આ દોષ જ દેખાવાનો, ધાબા જ દેખાવાના છે, અસ્વીકાર જ દેખાવાનો છે, એનાથી શોક જ થવાનો છે. નહીં, શોક જ થાય ને પછી તો. પણ સર્વગ્રાહી દ્રષ્ટિ હોય તો, વિશાળતા હોય તો બધું સુંદર જણાવવાનું છે. એટલે ભગવાન આપણે આ પ્રકારની વાત કરે છે કે દેહે નિત્યમ અવ્યત્યોયમ દેહે સર્વસ્ય ભારત. 30મો શ્લોકનું જોયું ને આપણે એ પ્રમાણે. તસ્મા સર્વાણી ભૂતાની નત્મમ શોચિતુમર્ષિ. ભગવાનની શોકનું કોઈ કારણ નથી. અને પહેલાં આગળના શ્લોકમાં આપણે જોયું એ પ્રમાણે આશ્ચર્યવત પદ્ધતિ. આ આત્મજ્ઞાન છે એ બહુ જ મુશ્કેલ છે. આશ્ચર્યવત પદ્ધતિ એટલે અહીંયા આપણે મધુસૂદનજી મહારાજ તો કહે છે કે કેટલાક લોકો જોવે છે પણ કહેતા નથી, કેટલાક જોવે છે, આત્માને જાણે છે અને કહે છે, અને કેટલાક સાંભળે છે એટલે કહે છે કશ્ચિત તદ વચનમ શૃણોતિ તદર્થમ જાનાતિ. જે સાંભળે છે અને જાણે છે, પણ કેટલાક સાંભળવા છતાં પણ આત્મા તત્વને જાણી શકતા નથી. એ પણ આશ્ચર્ય છે, એ દુર્લભ છે. બધી આત્માને જાણવો, આત્મામાં સ્થિત થઈને શોક ન કરવો, પણ એ આત્માને જાણવો પણ દુર્લભ છે. કારણ કે બધાને આ આત્માને જેવું શાસ્ત્ર અને ગુરુવચનથી સાંભળવા નથી મળતું. સત્ય કહું, મેં કહ્યું તમને કદાચ કે કેટલા બધા લોકોને આત્મા આ ગીતાનું જ્ઞાન આપણે સરળતાથી મળે છે ને, ત્યારે એવું લાગે છે કે રોજ રોજ તો સ્વામીજી સત્સંગ કરાવવાના જ છે, પણ કેટલા બધા એવા લોકો છે કે જેની ઈચ્છા હોય છતાં પણ આ પ્રકારે જ્ઞાન મળતું નથી. એના માટે મારા જ દાદાજી કદાચ કરી છે આ વાત કે એમણે કહ્યું તમે અહીંયા આવો સ્વામીજી. મેં ના, જે સ્થળમાંથી આપણે મોટા થયા છે ત્યાં જવું નથી. તો એ સત્સંગના મૂક્યા એટલે પછી ક્યાં ગયા? બસ કર્મ, તું પાપી છું, કર્મ આ કરને શુદ્ધિ કર, આ કર. એમાંથી પણ આત્મા તું, તને પાપ અને પુણ્ય કહીને સ્પર્શ કરતા નથી, તું
તું એવો છો એવું જાણવાનું બધાને મળતું નથી. અને સાંભળવા છતાંય ઘણા લોકોને જ્ઞાન થતું હતું. એનું કારણ શું છે? સાંભળવા છતાં પણ જ્ઞાન થતું નથી. એનું કારણ શું છે? કારણ કે કોઈ પ્રતિબંધ છે. કેટલા જન્મના પ્રતિબંધ છે. ઘણી વખત લોકો કે તમે સત્સંગમાં આવજો ને એટલે જો ને મારા ઘરમાંથી કેટલા વર્ષોથી જાય છે, કંઈ ફેર પડ્યો? માર નથી. ફટાક કરતાં એ જ વાત કરવાની. એટલે પણ તું જે પ્રકારનો ફેરની વાત કરે છે કદાચ તને એવું લાગે નથી, પણ સત્સંગથી ક્યારેય ફેર ન પડ્યું બને જ નહીં. સ્વામી તો હસાવે કે એક બેન હતી, એ સ્વામીને કે મારી સાસુ કેટલા વર્ષોથી માળા ફેરવે છે, આખો દિવસ માળા ફેરવતા હોય પણ એમને કચકચ તો જરાય ઓછી થાય નહીં. બેઠા બેઠા માળા ફેરવતા બોલી નાખે, કંઈ ફેર પડતો નથી. સ્વામીજી કે જો માળા ન ફેરવતા હોત તો શું થાત? તો અહીંયા ઘરમાં ન હોત. એટલે કહેવાનું તાત્પર્ય એ છે કે આ જ્ઞાન જો ન થાય તો પૂર્વજન્મના કોઈ કર્મો આડા આવે છે. કોઈ રાગ અને દ્વેષ આપણા ગમા અને ગમા આપણા આગ્રહો આપણને આ જ્ઞાનમાં સ્થિર થવા દેતા નથી. અને એટલા માટે એ કેવો છે? પ્રતિબંધ છે. એને પ્રતિબંધને આપણે દૂર કરી શકીએ. ભગવાન આટલી વાત કર્યા પછી હવે ભગવાન કહે છે, અર્જુન તું તારા ધર્મની દ્રષ્ટિએ જોઈએ. અર્જુન, ભગવાને આત્માની દ્રષ્ટિએ શોક કરવો ન જોઈએ એ વાત કરી. જે અપરિહાર્ય છે, તું આત્માને નિત્ય જન્મને મરવાળ માનતો હોય તો પણ શોકનું કારણ નથી. પણ આ બીજું તારા ધર્મની દ્રષ્ટિએ જો તો પણ તું અત્યારે શોક કરી રહ્યો છે, મારે લડવું નથી. યદ્યપેન પશ્યંતી લોભોપહત ચેતસ. આગળ કહ્યું ને એને અર્જુનને કે અદ્યપેન પશ્યંતી લોભોપહત ચેતસ. એ લોકો લોભથી પ્રેરાઈને જોતા નથી કે યુદ્ધ ન કરવું જોઈએ. પણ હું તો છું પ્રભુ. ક્યાંથી શરૂ કરું છું? પહેલા અધ્યાયના 38મા શ્લોકથી એ કહે છે કે હું કુળના ક્ષયનો દોષ લેવા માગતો નથી. મિત્રનો દ્રોહ પણ ન કરવો જોઈએ, કારણ કે મિત્ર તો બહુ મુશ્કેલથી મળે છે, એટલે એનો પણ દ્રોહ ન થવો જોઈએ. એટલું જ નહીં, એમ કરતાં કરતાં એણે છેલ્લે એટલું પણ કહ્યું કે ઉત્સન્ન કુલ ધર્માણામ મનુષ્યાણામ જનાર્દન નરકે નિયતમ વાસઃ ભવતી શુશ્રુમાં. અમે આ કુળનો નાશ કરનાર બનશું. એટલે સાંભળ્યું છે કે અમારે તો નરકમાં જ વાસ છે, માટે પણ રડવું નથી. એવું જ્યારે અર્જુન કહી રહ્યા છે ત્યારે ભગવાન એના સંદર્ભમાં આગળ કહે છે, શ્લોક નંબર 31. સ્વધર્મવિચાવેક્ષ્ય સધર્મમપિચાવેક્ષ્ય ન વિકમ્પિતુમર્હસી ધર્મ્યાદ્યુદ્ધાશ્રેયોન્યત ક્ષત્રિયસ્ય ન વિદ્યતે ભગવાન કહે છે સ્વધર્મ અભિચાવેક્ષ્ય. સ્વધર્મ પોતાના હવે ઓલા પર આપણે ફામે તો મૂકી દો એરોપ્લેન મોડમાં, અંદર હજી ફોન આવ્યા જ કરશે. યદૃચ્છા આપણે સ્વધર્મ અભિચાવેક્ષ્ય ન વિકમ્પિતું મર્હસી. સ્વધર્મ એટલે સ્વધર્મની દ્રષ્ટિએ, તારા ધર્મની દ્રષ્ટિએ જોતો પણ ચ એટલે અને એવો પણ થાય ચ એટલે નિશ્ચિત. અહીંયા આપણે મધુસૂદનજી મહારાજ કહે છે ચકાર અવધારણે, ચોક્કસ નિશ્ચિતપણે સ્વધર્મને પણ જોઈએ તો નિશ્ચિતપણે ન વિકમ્પિતું મર્હસી. તું એમાં વિકમ્પિત, તું ચલિત થાય એ બરાબર નથી. વિકમ્પ થવું, ચલિત થવું યોગ્ય નથી. કેમ કે ધર્માધિ
છે ને, ધર્માદ હિ એટલે કારણ કે ખરેખર ધર્માદ યુદ્ધાત શ્રેયોન્યતા ક્ષત્રિયસ્ય ન વિદ્યતે. ધર્મ્યાદ ધર્મયુક્ત યુદ્ધ કરતા શ્રેય કલ્યાણકારી અન્ય ક્ષત્રિયસ્ય ન વિદ્યતે. બીજું કોઈ પણ ક્ષત્રિય માટે બીજું કોઈ જ નથી. એટલે ખરેખર ધર્મયુદ્ધ કરતાં વધુ શ્રેયકર ક્ષત્રિય માટે કશું જ નથી. માટે અર્જુન, તું જોતો ખરા, તારા ધર્મને જો, તારા સ્વભાવને જો. કારણ કે દરેક વ્યક્તિ પોતાનો સ્વભાવ લઈને જન્મે છે. પૂર્વ જન્મના કર્મને આધારે અને એને આધારે ભગવાને એના કર્મો નક્કી કર્યા. ખ્યાલ આવે છે? ચાતુર્વર્ણ્ય મયા સૃષ્ટમ ગુણ કર્મ વિભાગ છે. અને દરેક આશ્રમના પણ ધર્મ, બ્રહ્મચારીનો ધર્મ, ધર્મ એટલે કર્તવ્ય, ધર્મ એટલે કર્મ, સ્વધર્મ એટલે પોતાનું કર્તવ્ય કર્મ. દરેકના સ્વભાવ પ્રમાણે ભગવાને વિભાગ કર્યા. જે ક્ષત્રિય છે, બ્રાહ્મણનો સ્વભાવ શું છે? શાંત બેસી સ્વાધ્યાય કરો, બીજાને કરાવો, પોતાનાથી જે મળીને સંતુષ્ટ છે. પણ ક્ષત્રિયમાં શૌર્ય, દાક્ષ્ય, યુદ્ધે ચ પલાયનમ, યુદ્ધમાંથી પાછળ ન ભાગવું, આ બધું ક્ષત્રિયનો સ્વભાવ છે. અને ક્ષત્રિય માટે અહીંયા મધુસૂદનજી મહારાજ કહે છે કે ક્ષત્રિયનો ધર્મ શું છે? અર્જુન, તું ક્ષત્રિય છે અને એટલા માટે પણ તેના તારા ધર્મનો વિચાર તો કર. ક્ષત્રિયનો ધર્મ શું છે? કે પૃથ્વી જય ગારેણ, પૃથ્વી પર વિજય કરીને પ્રજાનું રક્ષણ કરવું, બ્રાહ્મણોનું. અને બીજી, કારણ કે એ લોકોના હાથમાં બ્રાહ્મણો કે બીજા વૈશ્ય કે લોકોને તલવાર નહીં ફાવે. ભલે ને જાય, કદાચ સૈન્યમાં જાય તો કોક જ એવો હશે, બાકી જેવું બરાબર યુદ્ધનું આવે ને નથી જોવું, પસરાય પાડ. પણ બોલો તો પોતે શહીદ થઈ જાય, પણ એ પાછો ભલે અમે શહીદ થઈ ગયા, પણ અમારા ઘરમાંથી મહાભારતનું રક્ષણ કરવા માટે આજે એ પણ છે ને, કેટલાય લોકોએ પોતાનું જીવન આપી દીધું. એ કોણ હશે? આમાં ક્ષત્રિય જ હશે. ભલે કદાચ સ્વભાવ એટલે શરીર કદાચ નહીં હોય, પણ મહાભારત માટે આપણે વાંચીએ ત્યારે વાત કહું, એ લોકોના કારણે આપણે અત્યારે શાંતિથી રહી શકીએ છીએ. એમને પણ શું કહીએ, પ્રણામ જ કહી શકાય, આભાર જ એનો માની શકાય. હૃદય ગદગદ થઈ જાય રે કે એમના કારણે આપણે આજે આટલું શાંતિમય જીવન જીવી શકીએ છીએ. એની એ બાયદેવી આજના દિવસને લીધે યાદ આપ્યું. પણ મહત્વનો અર્જુન કહે છે, ભગવાન કહે છે કે ભગવાન એટલે આપણે શાસ્ત્ર પણ કહે છે, પરાશર સ્મૃતિમાં પણ કહે છે કે ક્ષત્રિય જે છે એને જ્યારે કોઈ સામેથી કહે ત્યારે એણે લડવું જોઈએ. અને એટલા માટે ભગવાન કહે છે કે તું જુઓ, તારો સ્વભાવ જ છે, તું ક્ષત્રિય છે, તારો ધર્મ છે તે ધર્મ કે ન હિંસા સર્વભૂતાની, પ્રાણી માત્રની હિંસા ન કરવી જોઈએ. સાચી વાત છે, પણ એ એક સામાન્ય ધર્મ છે. અને બીજો જે વિશેષ ધર્મ, જ્યારે સામાન્ય ધર્મ કરતાં વિશેષ ધર્મનું પાલન કરવું પડે તો અર્જુન તારે કરવું જોઈએ, કારણ કે એ તારું ધર્મ છે. અને એટલા માટે ધર્મથી પ્રાપ્ત ક્ષત્રિયનો સ્વભાવ છે, જ્યાં અધર્મ હોય, જ્યાં અન્યાય થતો હોય તો એણે અન્યાયની સામે લડવું એનો ધર્મ છે. અને એટલા માટે ભગવાન કહે છે ધર્મ્યાધિ યુદ્ધાત શ્રેયોન્યત ક્ષત્રિયસ્ય ન વિદ્યતે. અને એટલા માટે આ ધર્મથી પ્રાપ્ત થયેલું યુદ્ધ તારા માટે કલ્યાણકારી છે, અથવા તો બીજા બધા માટે પણ. જે આપણા ભાગે કર્તવ્ય કર્મ આવ્યું છે, ધર્મ એટલે કર્તવ્ય કર્મ, અને કર્તવ્ય કર્મમાં પછી એમ કે ના, અહીંયા યુદ્ધમાં લીધે માને છે કે હું
બધાને નરકમાં જવાળો બનીશ વગેરેથી એ પોતે અટકે છે. પણ એ ભાઈ કહે છે, ભગવાન કહે છે, ધર્મથી પ્રાપ્ત થયેલું યુદ્ધ તારા માટે કે તારું કર્તવ્ય કર્મ છે, અને અર્જુનનું કર્તવ્ય કર્મ યુદ્ધ છે ત્યારે, અને એટલા માટે તું યુદ્ધ કર. કારણ કે કર્તવ્ય કર્મ કર્તવ્ય કર્મ કેવી રીતે કરવાની આગળ આવશે. જે કર્તવ્ય કર્મ છે એમાં પોતાનો રાગ કે દ્વેષ ન હોય. કર્તવ્ય કર્મમાં મને જે આપ્યું છે એ હું સારામાં સારી કરું, જે મળશે ભગવાનનો પ્રસાદ છે એમ માનીને પણ તું કર્તવ્ય કર્મ કર. કારણ કે આપણા શાસ્ત્રમાં કહ્યું છે કે કર્તવ્ય કર્મ આપણા રાગ દ્વેષને ઓછા કરે છે. કારણ કે આપણા ભાગ્ય જે કર્મ જે સમયે જે કર્મ કરવાને આવ્યું છે અને આપણે ઘણી વખત ન પણ ગમે, હું શું કામ કરું, કારણ કે ના, એ તારા રાગ અને દ્વેષને દૂર કરશે અને તને જે મનુષ્ય જન્મમાં છેવટે પરમાત્માની પ્રાપ્તિ માટે તૈયાર થઈશ. માટે પણ શ્રેય, ભગવાન કહે છે, શ્રેયોન્યત ક્ષત્રિય વિદ્યતે. અર્જુન, તું ક્ષત્રિય છે અને તારો ધર્મ કર્તવ્ય અન્યાય સામે લડવાનો છે, પ્રજાનું રક્ષણ કરવાનું છે, એ ક્ષત્રિયનો ધર્મ છે. અને એટલા માટે પણ તારે ધર્મયુદ્ધ છે આ, એટલા માટે પણ તારા માટે કલ્યાણકારી છે, અંતઃકરણની શુદ્ધિ અપાવશે અને તને મોક્ષનો અધિકારી પણ બનાવશે. પછી આગળ કહે છે, હજી બીજું કારણ બતાવે છે, તદ્યુદ્ધમ કર્તવ્યમ ઇતિ ઉચ્યતે. નામ તારે ખરેખર તારા માટે યુદ્ધ બરાબર છે. હવે આગળ કહે છે 32મા શ્લોકમાં, યદૃચ્છયા સ્વર્ગદ્વારમપાવૃતમ સુખિનઃ ક્ષત્રિયા પાર્થ લભન્તે યુદ્ધમીદૃશમ. એટલે ભગવાન કહે છે, યદૃચ્છયા ચ ઉપન્નમ સ્વર્ગદ્વારમપાવૃતમ. યદૃચ્છયા એટલે ઈશ્વરની ઈચ્છાથી, યદૃચ્છયા એટલે તારી અનાયાસે આપમેળે, એટલે આપણે ઈશ્વરની ઈચ્છા છે. યદૃચ્છયા એટલે અનાયાસે આપમેળે, ઉપપન્નમ એટલે પ્રાપ્ત થયેલું, આવી પડેલું, સ્વર્ગદ્વારમ ઉપાવ્રતમ જે સ્વર્ગના દ્વારને ખુલ્લું કરનાર છે, એટલે કે તને સ્વર્ગ આપનાર છે. અને પછી બીજી લીટીમાં ભગવાન કહે છે કે સુખીનઃ ક્ષત્રિયા પાર્થ. સુખીનઃ એટલે જે ભાગ્યશાળી છે, જે અનુગ્રહિત છે એવા ક્ષત્રિયોને જ આ પ્રકારનું યુદ્ધ પ્રાપ્ત થાય છે. પાર્થ સુખીનઃ ક્ષત્રિયા પાર્થ એટલે આવા જે ભાગ્યશાળી છે, જે કૃપાપાત્ર છે, એને જ આ પ્રકારનું યુદ્ધ પ્રાપ્ત થાય છે. પાર્થ તું સુખીનઃ છે, તું ભાગ્યશાળી છે. કેવી રીતે હમણાં આપણે જોઈએ છીએ, લભન્તે યુદ્ધમીદૃશમ. આ પ્રકારનું ઈદૃશ્યમ એટલે આવું, આ પ્રકારનું યુદ્ધ જે ભાગ્યશાળી ક્ષત્રિયો છે એને જ પ્રાપ્ત થાય છે. આપણે વાત કરી કે એક તો કારણ ભાગ્યશાળી એટલા માટે કે અર્જુનને આ જે યુદ્ધ મળ્યું છે એમાં ભગવાન આગળ પણ કહેવાના છે કે બધાને ભગવાન તો મારી જ નાખ્યા છે, એના પ્રારબ્ધ આવી જ ગયા છે. તું એમ માને છે કે હું ભીષ્મ પિતામહ વગેરે મારીશ, પણ એનું તો મેં મારેલા છે. નિમિત્ત માત્ર ભવ, તને તો હું નિમિત્ત બનાવું છું, તને કીર્તિ મળે એના માટે. ને આવું કોઈ ભગવાન આવા કોઈ સત્કર્મ માટે નિમિત્ત બનાવે. આમ તો કહેવાય છે કે ઈશ્વરની ઈચ્છાથી આવી પડેલું યુદ્ધ અર્જુન માટે છે. અને બીજું, સ્વર્ગદ્વારમ અપાવૃતમ, જે પોતે ઈચ્છ્યું નથી, કારણ કે પ્રયત્ન તો બધો કર્યો કે ભાઈ તમે 5 ગામ આપી દો, એથી પણ આગળ સ્વામીજી કે 5 રૂમ આપી દો અમને, બસ 5 જણ રહેવાના, તોય અમે રહીશું. પણ એ લોકોએ તો ના જ પાડી દીધી. યદૃચ્છયા એટલે અનાયાસે ન, એ લોકોએ તો સંધિ કરવા પ્રયત્ન કર્યો, શાંતિ અને સુલેહ માટે પ્રયત્ન કર્યો, એ લોકો તૈયાર થયા નહીં. એટલા માટે પણ અદૃચ્છયા એટલે કે અનાયાસે આવી પડેલું છે. અને બીજી એક વાત છે
જેમ આપણે હમણાં જ વાત કરી કે સામાન્ય નિયમ છે હિંસા ન કરવી જોઈએ, પણ ક્ષત્રિયોનો ધર્મ છે કે હિંસા કરવી જોઈએ. એટલે નિયમનો જે ત્યાગ થયો ને, એક નિયમમાંથી બીજા નિયમનો ત્યાગ થયો, ત્યાગ પણ સ્વર્ગનું દ્વાર અપાવનાર છે. આપણે જોઈએ કેવી રીતે, તો ભગવાન પણ ગીતામાં કહેલા આપણે સુલામાં કહે છે, અહીંયા બહુ સુંદર કહે છે કે અર્જુન યદૃચ્છા લાભ સંતુષ્ટ, તને જે મળ્યું છે એ બે રીતે તને ફાયદાકારક, સુખી ન તને સુખ આપવાવાળું પણ છે. કઈ રીતે કે આ ભીષ્મ પિતામહ દ્રોણાચાર્ય સામે તું લડીશ અને તને જો રાજ્ય મળશે, તમે જીતી જશો તો પણ તું લાભમાં છે. એક તો તારી કીર્તિ થશે, રાજ્ય મળવાથી રાજ ભોગવવાથી સુખ પણ પ્રાપ્ત થશે, એ પણ છે. પણ કદાચ તું આ યુદ્ધમાં તું જીતી ન પણ શકીએ તો પણ કેવું છે, સ્વર્ગ દ્વારમ અપાવૃતમ, એ સ્વર્ગનું દ્વાર ખોલનારું છે. ત્યાં એક જણ કે મરવાથી ભાગ્ય ખુલતું હોય તો ખોટું નથી. એના માટે એક દ્રષ્ટાંત આપે છે કે એક ગરીબ માણસ, એ બિચારો ખાધું પીધા વગર આમ અથડાતો હતો, એકદમ ચક્કર આવ્યા, કોઈ પથ્થર સાથે પગ ભટકાયો અને પડ્યો. પછી ક્યાં પથ્થર સામે જોયું ત્યારે ખબર પડી કે આ પથ્થર નથી, આ તો ચળકતો હીરો છે. એટલે હીરો વેચીને, એટલે મરવાથી જો લાભ થતો હોય તો એ પણ ખોટું નથી. અને અહીંયા કયો મરવાથી લાભ થાય છે? સ્વર્ગ દ્વાર અપાવૃતમ, સ્વર્ગનું દ્વાર ખુલ્લું થાય છે. કારણ ગીતામાં કહ્યું છે ને, યમ યમ વાપી સ્મરણ ભાવમ ત્યજન્ત્યંતે કલેવરમ તમ તમે વૈતિ કૌંતેય સદા તત્ભાવ ભાવિત. તો ભગવાન યુદ્ધમાં કોઈ મરે તો સ્વર્ગ કેવી રીતે પ્રાપ્ત થાય? કારણ કે એની બુદ્ધિમાં ત્યારે યમ યમ વ્યાપી, જ્યારે તમે કહો છો છેલ્લી ઘડીએ જે એના મનમાં હોય એ પ્રકારનું મળે. તો એ છેલ્લી ઘડી તેને ઓલા અર્જુનને દેખ, હું કર્ણને કેમ મારું, કર્ણનું કેમ માથું ડાળ દઉં, ભીષ્મ પિતામહને કેમ કરું? અને ભીષ્મ પિતામહ એ જ કરવાના, મનમાં એ જ હોય ને, કેમ આ લોકોને મારું. દરેક યોદ્ધાને બીજા યોદ્ધાને કેવી રીતે મારવું વગેરે મનમાં હોય તો એને સ્વર્ગનું દ્વાર કેવી રીતે મળે? નથી વિચાર આવતો કે તમને ભગવાને કીધું છે કે છેલ્લી ઘડીએ જે પ્રકારનો વિચાર હોય એ પ્રકારનું એને મળે. તો આ લોકો મનમાં તો મારવો જ હોય છે કે આને મારવું ને હું જીતેલું વગેરે, તો કેવી રીતે સ્વર્ગનું દ્વાર મળે? તો એના માટે આપણે ઓલું પણ જોયું હતું કે જ્યારે આ લોકોને શહીદ બનાવવામાં આવતું, બધાએ ફાંસીના અંગ્રેજોએ ફાંસીના માચે લગાવ્યા, ત્યારે નૈનમ છિંદંતી શસ્ત્રાણી બોલીને એ લોકો શરીરનો ત્યાગ કરતા હતા. પણ એને સ્વર્ગનું દ્વાર કેમ મળ્યું? સ્વર્ગ કેમ મળ્યું હશે? મળ્યું જ હશે બધાને. કેમ? કારણ કે સ્વર્ગ સમષ્ટિ માટેનો ત્યાગ છે. એ જે મરી રહ્યા છે દેશના માટે મળે છે, સમષ્ટિ માટે લડી રહ્યા છે. પોતાના કોઈ સ્વાર્થ માટે લડે તો એને સ્વર્ગનું દ્વાર ન મળે. યુદ્ધમાંથી પલાયન થઈ જાય તો પણ ન મળે. એમ તો પીઠ પણ ન ફેરવવાની ક્ષત્રિયનો ધર્મ છે. પણ સામી સાથે લડતા એ સમષ્ટિ માટે, જ્યારે ધર્મ માટે સમષ્ટિ માટે હોય ત્યારે એને સ્વર્ગના માટે ખુલ્લું છે. ત્યાગે નહીં કે અમૃતત્વ માનસું, એણે ત્યાગ કર્યો, વ્યક્તિએ સ્વાર્થનો ત્યાગ કર્યો. ન કર્મણા ન પ્રજયા ધનેન ત્યાગે નહીં કે અમૃતત્વ માનસું, કહ્યું ને ત્યાગે નહીં કે અમૃતત્વની પ્રાપ્તિ થાય છે. તો ન કર્મણા, કર્મ તમે ત્યાગ, ન પ્રજયા, પ્રજાનો પણ તમે ત્યાગ કરી દો. પ્રજાથી તમને અમૃતત્વની પ્રાપ્તિ થાય નહીં. પ્રજા કદાચ આપણું શરીર છે ત્યાં સુધી, જે શરીરનો ત્યાગ થયો ક્યાં સુધી રડશે? શરીર કોઈ આપણી સાથે પણ ત્યાગે ન, જેને ત્યાગ કરે છે એટલે કે સમષ્ટિ માટે. તો અર્જુન માનતો હોય કે પ્રજા મારી સાથે રહેશે, તો પણ એ તો રહેવાની જ નથી. અને ત્યાગે ન, પછી પ્રજા ન ત્યાગે ન પ્રજયા ન કર્મણા પ્રજયા ન ધને ન, ધનથી પણ નહીં. કારણ કે ધનથી પુણ્ય પ્રાપ્ત, ત્યાગે ન, જ્યારે તમે ત્યાગ કરો છો ત્યારે એ ક્યાં અમૃતત્વ માનસું, સ્વર્ગની પ્રાપ્તિ થાય છે. એટલે ટૂંકમાં જે
શાસ્ત્ર ભગવાન માટે યદૃચ્છા લાભચોપન્નમ, જેને હજુ તે ઈચ્છા તો નથી કરી પણ છતાં તને અનાયાસે મળેલું છે, ભગવાનની ઈચ્છાથી મળ્યું છે કે મને નિમિત્ત બનાવ. બંને દ્રષ્ટિએ જોઈએ તો પણ એ સ્વર્ગનું દ્વાર બોલનારું છે. અને તું આવા પ્રકારનો ભાગ્યશાળી ક્ષત્રિય છે, માટે આવા ભાગ્યશાળી શત્રુને જ આ પ્રકારનું યુદ્ધ મળે છે. માટે પણ અર્જુન તારે યુદ્ધ કરવું છે. ભગવાન કહે છે કે તું એમ માનતો હોય કે મારે નથી કરવું, સ્વજનમી કથમ હતા સુખીન શ્યામ માધવ, આ સ્વજનની હત્યા કરવાથી સુખી કેમ બનીશું? તો તને સ્વર્ગ મળશે, અને જો જીતીશ તો તને આ રાજ્યનું પણ મળશે. હવે આગળ કહે છે 33મા શ્લોકમાં, અત ચેત્વમિમં ધર્મ્યમ સંગ્રામં ન કરીષ્યસી તત સ્વધર્મં કીર્તિં ચ હિત્વા પાપમવાપ્સ્યસી. એટલે ભગવાન કહે છે અથ જો, પરંતુ ચ નથી પણ ચેત, અથ ચેતુ ત્વમ ઇમમ ધર્મ્યમ સંગ્રામમ ન કરીષ્યસી. અથ જો તું આ ધર્મયુક્ત સંગ્રામ યુદ્ધ ન કરીષ્યસી, જો તું નહીં કરે તો શું થશે? તો બધા બચી જશે? તો કે ના, એનાથી સ્વધર્મમ ચ કીર્તિમ ચ હિત્વા પાપમ અવાસી. એક તો તારા ધર્મનો ત્યાગ કરવાના લીધે સ્વધર્મ અને કીર્તિ બંનેને ગુમાવીશ. પોતાનો ધર્મ છે ક્ષત્રિયનો, એ ક્ષત્રિય ધર્મનું પાલન ન કરવાથી ધર્મનું પણ ગુમાવવાનું થશે, કીર્તિ પણ જશે, અને એના બદલે પાપમ અવાપ્સ્યસી, તું પાપનો ભાગીદારી થઈશ. અર્જુન તો એમ કહે છે હું પાપનો ભાગીદારી થઈશ, પણ આમ કરવાથી પાપનો ભાગીદારી થઈશ. જો તું નહીં લડે તો તને પાપ નહીં મળે એવું નથી, કારણ કે હું નહીં કંઈ કરું. આનું વસ્તુ છે કે કરીએ તો કંઈક થાય ને, કદાચ કંઈ ન કરું તો શું વાંધો છે? હું આ બોલું છું. ઘણી વખત તમે જોજો ઘણા લોકો આવું કરતા હોય કે બોલ્યા ને એટલે ઘરમાં સામે તે સાસુ બહુને એ લોકો જ ઘરમાં રહેતા હોય ને, અને એ લોકોમાં ઘણી વખત આવું થતું જોયું છે કે સ્વામીની જે તો બોલતી જ નથી એમ, કારણ કે બોલી તો ઝઘડા થાય ને, બોલવાનું જ નહીં. એટલે આખો દિવસ તમે ઘરમાં રહો અને છતાં બેયના મોઢા ચડેલા હોય, એવું થયું ને, તો એનાથી શું ફાયદો? એમાંથી કંઈ રસ્તો કાઢ નહીં, પણ કે શું કરવાથી પ્રસન્નતા રહે, પણ આ કામ થાય નહીં કરું. એવું જ અર્જુન અત્યારે કર્યું છે કે હું આમ કરીશ તો, એટલે શું કહે છે શાસ્ત્ર કહ્યું છે અકરણે પ્રત્યબાય, હું કરીએ તો દોષ થાય, ન કરીએ તો શું વાંધો છે? તો કે ન કરીશ તો કંઈ બીજું કરીશ. તો તમે જુઓ ઘણા બધા લોકોનું આપણે જીવનમાં જોઈએ છીએ કે ઘણા લોકો નોકરી કરવાનું છોડી દે, બધું છોડી દે, પણ તું શું કરીશ? કંઈક તો કરવું છે ને, કારણ કે ન કશ્ચિત અપેક્ષણમ, એક ક્ષણ પણ માણસ કર્મ કર્યા વગર બેસી શકે નહીં. માટે આમ કરી એના કરતાં કેવી રીતે કરવું એ વિચાર કર. આ તો બાયદી વાત કરી. અહીંયા તો વાત ભગવાન એ કહે છે અથ ચ ત્વમ ઇમમ ધર્મ્યમ, આ ધર્મ્ય છે એટલે કે તારા ભાગ્યે જે કરવા યોગ્ય છે તે, અને ન કરીએ તો આપણે ગુનેગાર બની કે નહીં. જે વસ્તુ મારે કરવાની છે એ હું ન કરું તો ભગવાનનો ગુનેગાર બનું, કાયદાનો ગુનેગાર બનું, બધાના ગુનેગાર જ બનીએ. અને ગુનેગાર બનીએ એટલે શું થાય? પાપ જ કહેવાય ને. એટલે ભગવાન કહે છે કે તારા ધર્મને પણ જોઈને, જો તું ધર્મ યુદ્ધ છે ને તે કરવું જોઈને ન કરીએ તો ગુનેગાર બનીએ છીએ. વાત તો હકીકત છે. સુંદર છે. અને બીજું કાંઈ નહીં તો સ્વધર્મમ કીર્તિમ ચેતા, તારો ધર્મનો ત્યાગ થશે, અને જે કરવું જોઈએ ન કરવાથી પણ પાપની પ્રાપ્તિ થાય. અને કીર્તિ તે કેટલી મહેનત કરીને અર્જુન
તે કેટલી મહેનત કરીને મહાદેવ પાસેથી પાસું અસ્ત્ર મેળવ્યું. એ રીતે તારા કેટલી બધી કીર્તિ પ્રાપ્ત કરી. ધનંજય ધન્ય પ્રાપ્ત કરવા માટે આમ જોવા જઈએ તો કેટલા બધા એવોર્ડ પ્રાપ્ત કર્યા છે. એ કીર્તિ છે ને ધનંજય, પછી પાસુપસ્ત્ર અર્જુન, પછી બાણ આપણે સભ્ય સાચીન, આ બધા જ જ્યારે તારી કીર્તિ તારી પણ નાશ પામશે. કારણ કે લોકો તો કહેવાના છે કે અરે આ તો અર્જુન તો બી ગયો ને એટલે જતો રહ્યો. બધી ખાલી મોટી મોટી વાતો કરે છે મહાભાવો, એ તો ધનંજય છે, પાસુપસ્ત્ર અસ્ત્ર હતું એની પાસે, છતાં પણ એ તો જતો રહ્યો. એટલે એ બધી ખાલી કહેવાની વાતો છે. એટલે કીર્તિ પણ તારી નાશ પામશે અને ધર્મનો પણ નાશ થશે. સ્વધર્મમ ચ, તારો ધર્મનો નાશ થશે અને એના કારણે પાપમ આપશે. સી, કારણ કે પાપ એટલે કે જે કરવું જોઈએ એ ન કરીએ તો શું થાય? એ પ્રત્યવાય લાગે, એટલે કે દોષ લાગે. એના કારણે પાપની પ્રાપ્તિ થશે. કારણ કે અર્જુનને પાપની બીક છે, માટે કહે છે તને પાપ લાગશે. એક જ બીજું મધુસૂદનજી મહારાજ બતાવે છે કે બે વસ્તુ. એક તો કીર્તિના સંદર્ભમાં કહે છે કે તું કોઈ એમ નહીં કે આ ભાગી ગયો, ધર્મનું અનુસરણ નહીં કરવાથી અને કીર્તિ પ્રાપ્ત થશે. એટલે કે સતામ ધર્મ ઉલ્લંઘન વિદ્યમાનમ હિ પાપિયાન સાથ, જે પોતાના ધર્મનું ઉલ્લંઘન કરે છે. અને અહીંયા અર્જુન માટે ધર્મ છે યુદ્ધ, એ તો એ પાપિયાન સાથ તમ તું ચાલો કંઈ એમ નથી દેખાતું એટલે જોઈશું. એટલે ખાલી અહીંયા કહે છે ન તું કીર્તિ ધર્મ હિત્વા, કે તું કીર્તિ અને ધર્મનો હિત્વા એનો એ જતું રહેશે એવું નથી, એનો નાશ થશે એવું નથી, પણ તું પાપને પણ પ્રાપ્ત કરશે. નાશ પણ થશે અને પાપનું પ્રાપ્તિ, બંને વસ્તુ તું ગુમાવશે. બંને રીતે તારા માટે ખોટનો ધંધો છે. પછી એક શ્લોક વાંચીએ આપણે 34માં. કેવી રીતે કીર્તિને પ્રાપ્ત અકીર્તિને પ્રાપ્ત કરશે માટે કહે છે 34મો શ્લોક. અકીર્તિમ ચાપી ભૂતાની, અકીર્તિમ ચાપી ભૂતાની કથયિષ્યન્તિ તે વ્યયામ, કથયિષ્યન્તિ તે વ્યયામ સંભાવિતસ્ય ચ કીર્તિઃ, સંભાવિતસ્ય ચ કીર્તિઃ મરણાદતિરિચ્યતે, મરણાદતિરિચ્યતે. અર્જુન, તું જો, એક તો સ્વધર્મને ખ્યાલમાં રાખીને પણ તું વિચલિત થાય બરાબર નથી. કારણ કે ધર્મ યુદ્ધ છે, તારું કલ્યાણ કરવાળો છે. બીજું આ તારું યુદ્ધ છે, અનાયાસે પ્રાપ્ત થયું છે, માટે પણ તારે કરવું જોઈએ. અને જો તું નહીં કરે તો ધર્મ અને કીર્તિનો નાશ થશે અને સાથે સાથે પાપ મેળવશે. કેવી રીતે એ વસ્તુ આપણને 34મા શ્લોકમાં ભગવાન બતાવે છે. અકીર્તિમ ચ અભિભૂતાની કથયિષ્યન્તિ તે વ્યયામ. અપકીર્તિ, અકીર્તિ એટલે અપકીર્તિ, ચ અને વળી ભૂતાની લોકો કથયિષ્યન્તિ કહેશે, ને લોકો નિરંતર તારી અપકીર્તિની વાતો કરશે. એટલા માટે કહે છે તારા જેવા માનનીય, તું તો કેટલી બધી કીર્તિ પ્રાપ્ત કરી છે, માટે સંભાવિતસ્ય ચ અકીર્તિ મરણાદ અતિરિચ્યતે. જે સંભાવિત એટલે જે માનનીય પુરુષો છે એના માટે અપકીર્તિ પણ મરણ કરતાં અતિરિચ્યતે, એ વધારે છે. માટે અર્જુન, તું જો, તું જ્યારે તું આટલો મહાન છે અને તને કોઈ એમ કે અરે એ તો બીને જતો રહે, પછી તો સામાન્ય પેલા સૈનિકો પણ કહેશે કે અર્જુન, મેં અર્જુન સામે જોયું ને આમ અર્જુન બી ગયો. એટલે તારા માટે જ્યારે આવા વાક્યો કોઈ વાપરશે ત્યારે તને ગમશે. બધા જ કહેશે, ભાઈ દુર્યોધને કહેશે, સામાન્ય વ્યક્તિ કહેશે. અને જ્યારે કોઈ વ્યક્તિ મહાન હોય અને મહાન વ્યક્તિ માટે આપણે એના કરતાં ખરાબ શબ્દો વાપરીએ
કોઈ ધનવાન હોય અને એને કંજૂસ કહે તો કેવું વાત છે. જે ઉદાર હોય અને કંઈક એને આપણે કંજૂસ કહીએ, કોઈ કારણસર પૈસા ન આપ્યા હોય, તો એ વ્યક્તિને કેવું લાગે? એટલે પૂછે છે અર્જુન, તું સાંભળી નહીં શકે. જ્યારે તારા વિશે કોઈ પણ વ્યક્તિ આવું બોલતો હશે ને, તારાથી સહન નહીં થાય, કારણ કે એક અસત્ય છે અને બીજું તો કીર્તિવાન છે, માનનીય છે, અને એને કોઈ આવા શબ્દો કહેશે એ બરોબર નથી. ચાલો હવે પછી બીજું જોઈશું, કારણ કે આજે આ પૂજા પણ થઈ એટલે સમય લીધો છે આપણે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી